સુરતના સિંગણપુરમાં બે યુવકોની ચપ્પુના ઘા મારી હત્યા કરાઈ। ચા પીવા ગયેલા યુવકોનો અન્ય યુવકો સાથે ઝઘડો થયો હતો। 30 વર્ષીય હર્ષિલ પાટેલ અને 25 વર્ષીય ભટ્ટુ માળી પર હુમલાની ઘટના। 10 થી 15 જેટલા યુવકોએ હથિયાર સાથે હુમલો કર્યો। બંને યુવકોને ચપ્પુના ઘા મારતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા। લોહીલુહાણ હાલતમાં બંનેને સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા। ટૂંકી સારવાર દરમિયાન બંને મિત્રોના મોત નિપજ્યા। સિંગણપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। परिवार शोकनो माहौल छवायो छे। घटनाना पगले सिंगणपुर पोलीस क्राइम ब्रांच और एलसीबीनी टीमोए त्वरित कार्यवाही करी कुल 4 आरोपीओमांथी 2 ने झड़पी लीधा। अन्य 2 फरार आरोपीओनी शोधखोळ चालू छे, ज्यारे मृतक युवक गुनाहित इतिहास धरावतो होवानुं सामे आव्युं छे। तो मरण जनार है, ये मरण जनार चाकू लेके आता है मारने के लिए और इसको खुद ही इसको चाकू लग जाती है और इसकी डेथ हो जाती है। दूसरा जो आदमी है उसकी भी सारवार के दौरान डेथ होती है। टोटल 2 लोगों की मरने की खबर है। तुरंत ही सिंगनपुर पुलिस स्टेशन की डी स्टाफ और रात में जो पीएसआई थे वो भी जगह पे पहुंचे और रातों रात दो आरोपी थे, इसमें उन दोनों आरोपी को अरेस्ट कर लिया गया है। राज्य में वरसाद ने लईने हवामान विभाग की आगाही। आगामी 7 दिवस राज्य में वरसाद की आगाही कराई है। सौराष्ट्र कच्छ सहितना भागों में वरसाद की आगाही है। थंडरस्टॉर्म साथे हळवाथी मध्यम वरसाद की आगाही। 11-12 जूने सौराष्ट्र में वरसाद की आगाही है। वेदर सिस्टम्स हैं, इसके साथ ही जो साउथ वेस्टर्ली विंड्स चल रही हैं लोअर लेवल्स में, स्टेट के ऊपर मॉइस्चर आ रहा है, तो इनके प्रभाव से हम एक्सपेक्ट कर सकते हैं कि गुजरात रीजन में अगले 7 दिन तक आइसोलेटेड लाइट टू मॉडरेट रेन थंडर शावर्स हो सकते हैं। और सौराष्ट्र कच्छ में भी आज डे 1 में और फिर उसके बाद डे 5, 6, 7 में थोड़ी सी एक्टिविटी आने की संभावना है। बीच में सौराष्ट्र कच्छ में डे 2, 3, 4 में ड्राई रहने की उम्मीद है। ચોમાસું મહારાષ્ટ્રમાં પહોંચ્યું। હાલ ચોમાસાને આગળ વધવા માટે સાનુકૂળ સ્થિતિ છે। આગામી 2 થી 3 દિવસમાં મહારાષ્ટ્રમાં આગળ વધશે ચોમાસું। આગામી 7 દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય। અમદાવાદમાં 41 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી। દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમના પવન ફૂંકાયા। जो मानसून अभी साउथ वेस्ट मानसून प्रोग्रेस कर रहा है, कल एंटायर गोवा को उसने क्रॉस कर लिया था, महाराष्ट्र में एंटर कर गया है और उम्मीद है कि अगले 2 से 3 दिन में महाराष्ट्र के कुछ और पार्ट्स में भी आ जाएगा। और मैक्सिमम टेम्परेचर्स की बात करें तो 24 घंटे में हमारा जो हाईएस्ट आया है गुजरात में वो 41.5 अहमदाबाद में आया है और अगले 7 दिनों के लिए कोई विशेष बदलाव होने की उम्मीद नहीं है मैक्सिमम टेम्परेचर्स में। हवामान निष्णांत अंबालाल पटेलनी आगाही। 11 जूने मुंबईना भागोमां वरसादनी शक्यता छे। मुंबईथी આગળ વધતા ચોમાસાની ગતિ ધીમી પડી જશે। દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા, ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે। 16 થી 17 જૂન રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડશે। 16 જૂન બાદ સારા વરસાદની શક્યતા છે। ચોમાસું ધીરે ધીરે રફતાર પકડશે। 29 જૂનથી 7 જુલાઈ સુધી ચોમાસું સર્ક્યુલેટ થઈ જશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ચોમાસા પર જોવા મળશે। भारे पवन वरसाद ने खेंची ले तेवी शक्यता। आर्द्रा नक्षत्र में वावणी करवी खेडूतो माटे सारी रहेशे। ચોમાસાનું વિધિવત છે આગમન દેશમાં થઈ ગયું છે, ત્યારે હવે ગુજરાતમાં ક્યારે તે આપણે જાણીશું। આપણી સાથે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ। કાકા, જે રીતે દેશમાં તો ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે, પણ ગુજરાતમાં ક્યારે અને ભારે વરસાદ સાથે ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થશે કે પછી એ સામાન્ય જ રહેશે? 11-12 તારીખમાં મુંબઈના ભાગોમાં વરસાદ થઈ શકે અને મુંબઈના કેટલાક ભાગમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ ધીરે ધીરે ચોમાસું આગળ વધવાની શક્યતા જોતાં ચોમાસાની ગતિ જે છે એ મુંબઈના ભાગોમાંથી થોડી મંદ પડી જવાની શક્યતા જણાય છે, પરંતુ તે પૂર્વે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો અને અન્ય ભાગોમાં લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ગાજવીજ સાથે છૂટો છવાયો વરસાદ થવાની શક્યતા રહેશે। ચોમાસાનો વિધિવત વરસાદ લગભગ મૃગશી નક્ષત્રમાં થઈ જવાની શક્યતા રહેશે। તારીખ 8મી જૂનથી દરિયામાં પવનો બદલાશે। 15મી જૂનમાં ભારે પવન ફૂંકાશે અને તારીખ 16-17 જૂનમાં ગુજરાતમાં કેટલાક ભાગોમાં છૂટો છવાયો વરસાદ આવવાની શક્યતા રહેશે, પરંતુ સારો વરસાદ તારીખ 16 બાદ આવવાની શક્યતા રહેતા આર્દ્રા નક્ષત્રમાં તારીખ 18થી 28માં વરસાદ આવવાની શક્યતા રહેશે અને ચોમાસુની રફતાર તે ધીરે ધીરે પકડશે અને 29મી
જૂનથી 7મી જુલાઈ સુધીમાં રાજ્ય સહિત દેશ સહિત રાજ્યના ઘણા ભાગોમાં ચોમાસું સેચ્યુરેટેડ થઈ જવાની શક્યતા રહે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ત્યાંની વિષમ વિપરીત અસર ચોમાસા ઉપર પડતી હોય છે, કારણ કે ગંગા જમનાના મેદાનો કાપવા જોઈએ. પરંતુ હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વચ્ચે પણ ચોમાસું આવવાની શક્યતા રહે છે. 18મી તારીખમાં વરસાદ તો આવશે, પરંતુ આદ્રા નક્ષત્રમાં વાવણી કરવી સારી રહે, કારણ કે આદ્રા નક્ષત્ર 22 જૂનની બેસ્ટ છે. તે પૂર્વે મૃગશિર નક્ષત્રમાં વાવણી કરવામાં આવે તો રોગ જીવાતનો ઉપદ્રવ વધતો હોય છે અને જીવાતો લગભગ એક થડ માત્ર રાખીને પાંદડાઓ ખાઈ જતા હોય છે. અને ખાસ કરીને આદ્રા નક્ષત્રમાં ખેડૂતોએ વાવણી કરવી જોઈએ. કેમેરામેન અમિત શર્મા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. તાપીના નિઝર તાલુકામાં ખાતર માટે ખેડૂતોની લાઈન લાગી. રૂમકી તળાવ ગામમાં ખેડૂતો વહેલી સવારે 4 વાગ્યાથી ખાતર માટે લાઈનોમાં ઊભા રહેલા જોવા મળ્યા. ખાતર નહીં મળે તેવા ભયથી વહેલા તે પહેલાના ધોરણે ખેડૂતો લાઈન લગાવીને ઊભા રહેવા મજબૂર બન્યા છે. ભરૂચથી સમાચાર. ભડકોદરા ગામે પાણીની ટાંકી તૂટી પડી. પાણીની ટાંકી તૂટી પડતા અફરાતફરી મચી ગઈ. ટાંકીના સમારકામ દરમિયાન ઘટના બની. અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામ સ્થિત આદિત્યનગર રો હાઉસમાં આવેલ પાણીની ટાંકી અચાનક તૂટી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો. ઘટના સમયે ટાંકી પર મરામતનું કામ ચાલી રહ્યું હતું, ત્યારે જ ટાંકીનો ભાગ ધરાશાયી થતા આસપાસના રહેવાસીઓમાં ભય ફેલાયો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ ટાંકી જૂની અને જર્જરિત હાલતમાં હોવાથી આ ઘટના બની હોવાનું માનવામાં આવી રહ્યું છે. ટાંકી પંચાયત દ્વારા રિપેર કરવામાં એનું કામગીરી ચાલુ હતી, પણ ચાલુ કામમાં એની સમસ્યા જ એટલી ગંભીર હતી કે પાણીની ટાંકી ક્યારે પણ પડી જાય. એની પરિસ્થિતિ એવી નથી કે ઊભી રહી શકે ત્યાં, ને કામ કરતાની સાથે જ એ પડી ગઈ છે. એનું કામ ચાલુ હતું ત્યારથી. ગુજરાતમાં આજે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામ યોજાઈ રહી છે. વકીલાતની પ્રેક્ટિસ માટે આ પરીક્ષા પાસ કરવી ફરજિયાત હોવાથી રાજ્યભરના હજારો કાયદા સ્નાતકો માટે આ પરીક્ષા મહત્વની બની છે. ગુજરાતમાં 8,000થી વધુ ઉમેદવારો પરીક્ષામાં ભાગ લઈ રહ્યા છે. ખાસ વાત એ છે કે ઉમેદવારોને પરીક્ષા દરમિયાન બેર એક્ટ સાથે લઈ જવાની મંજૂરી આપવામાં આવી છે. કેટલાક ઉમેદવારો તો પોતાની સાથે 20થી 25 પુસ્તકો લઈને પરીક્ષા કેન્દ્ર પહોંચ્યા હતા. અમદાવાદમાં પરીક્ષાને લઈ ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ તરફ બાર કાઉન્સિલે પરીક્ષા કેન્દ્રો પર તમામ વ્યવસ્થાઓ કરી છે, જેથી ઉમેદવારોને કોઈ અગવડતા ન પડે. નવા કાયદા અને જૂના કાયદા બી છે જ, અને જે સબ્જેક્ટ છે 21 સબ્જેક્ટને રાઉન્ડ છે, અને 100 માર્કનું પેપર હોય છે અને 3 કલાકનો ટાઈમ હોય છે. પુસ્તકોમાં તો ઘણા બધા લોકો લઈને 30-40 બુકો બી લઈને આવે છે. લેવાવાળા 20 બુકો લઈને બી આવે છે. ડિપેન્ડ છે કે કોણ કેટલી બુક લઈને આવે છે. ટ્રોલી બેગ લઈને આવીએ છીએ. હા, ઘણા લોકો ટ્રોલી બેગ લઈને પણ આવે છે. સમાચાર સુરતથી. રાષ્ટ્રીય પ્રાણી વાઘની પજવણી સરથાણા ઝૂનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. સૂતેલા વાઘ પર યુવકે પથ્થર ફેંક્યો. પોલીસ અને પાલિકા માટે તપાસનો વિષય છે. સુરતનો આ વિડીયો હોવાની જાણકારી છે. રાષ્ટ્રીય પ્રાણી વાઘની પજવણી કરવામાં આવી છે. સરથાણા ઝૂનો આ વિડીયો જે અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. અહીં કઈ રીતે વાઘ સૂતો હતો અને તેની ઉપર યુવક પથ્થર ફેંકતા નજરે પડી રહ્યો છે. ખરેખર જો આ વિડીયોમાં સત્યતા હોય તો પોલીસે તપાસ કરવી જોઈએ, અને જે સંચાલકો છે તેઓ આખરે શું કરી રહ્યા હતા સરથાણા ઝૂમાં તે પણ તપાસનો વિષય છે. કારણ કે આ યુવક જે વાઘ પર પથ્થર ફેંકી રહ્યો હતો, વાઘ સૂતેલો હતો અને તેની ઉપર આ યુવક પથ્થર ફેંકી રહ્યો છે. ભાવનગરથી સમાચાર. શેત્રુંજય ડુંગર પર ફરી સિંહ જોવા મળ્યો. શેત્રુંજય ડુંગર પર સિંહની લટારનો વિડીયો વાયરલ થયો છે. ડુંગર પરના પગથિયા પર સિંહ આવી ચડ્યો. સિંહ જોવા મળતા યાત્રી